પદાર્થ પરના વિદ્યુતભાર પારખવા માટેનું સાધન કયું છે? આ સાધનની રેખાકૃતિ વડે સમજૂતી આપણે આપવાની છે. તો સમજૂતી આપો. ઇલેક્ટ્રોસ્કોપ છે, ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. એના દ્વારા વિદ્યુતભારની હાજરીની નોંધ લેવાય છે. એટલે કે પદાર્થ પરનો વિદ્યુતભાર પારખવા માટેનું સાધન સોનાના વરખ વાળું વિદ્યુત દર્શક મીન્સ ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ છે. 1 માર્ક્સની અંદર ક્વેશ્ચન આવે કોના દ્વારા વિદ્યુતભારની હાજરીની નોંધ લેવાય છે, તો ઇલેક્ટ્રોસ્કોપ આવશે. તો સોનાના વરખ વિદ્યુત દર્શકની રેખાકૃતિ આકૃતિમાં દર્શાવી છે. તે કાચનું અથવા બારીવાળા કાચનું બોક્સ છે. તે કાચનું અથવા તો બારીવાળા કાચનું બોક્સ છે કે જેમાં ધાતુના સળિયાને રબરના બૂચમાંથી ઉધ્વ પસાર કરીને તેના ઉપરના છેડે ધાતુની ગોળ તકતી અને નીચેના છેડે સોનાના પાતળા 2 સમાન અને સમાંતર વરખ લગાડવામાં આવે છે. તો આ સળિયો છે ધાતુનો, આના ઉપર ધાતુનો ગોળો મૂકેલો છે. આ રબર છે અને અહીંયા નીચે આખી પેટી કાચની છે અને આ 2 સોનાના વરખ આ ટાઈપ છે કે સુવર્ણ વરખ. કે જ્યારે વિદ્યુતભારી પદાર્થ ટોચ પરથી ધાતુની તકતીને સ્પર્શે છે ત્યારે તકતી પર વિદ્યુતભાર આવે છે જે વહન પામીને નીચેના છેડે રાખેલા સોનાના વરખો પર જાય છે. કે અહીંયા વિદ્યુતભાર અહીંયા ટચ કરે તો અહીંયાથી ધાતુના સળિયા મારફતે અહીંયા આવશે અને વરખ પર જાય. 2 વરખ પર સમાન જશે એટલે 2 વચ્ચે શું થશે? અપાકર્ષણ થાય. તો બંને વરખો પર સજાતીય વિદ્યુતભાર આવતા તેઓ એકબીજાથી દૂર જાય છે. એટલે અપાકર્ષણના કારણે આ વરખોના દૂર જવાનું પ્રમાણ વિદ્યુતભારના જથ્થાનું સૂચન કરે છે. અને આ સાધન પદાર્થ પરનો વિદ્યુતભાર અને તેનું ધ્રુવત્વ નક્કી કરવા માટે ઉપયોગી છે. તો આ આપણે ઇલેક્ટ્રોસ્કોપ વિશે જોયું.